વોટ્સઅપ ગાઈસ, કેમ છો વાલા મિત્રો? મજામાં છો? આજે તમે ટ્રાઇબલ આસિસ આવી ગયો તમારા સમક્ષ લઈને નવો બ્લોગ. તો આજે આપણે જઈ રહ્યા છીએ મેચ દેખવા માટે. તો આજે મારો ભાઈ આવી ગયો છે, જોઈ શકો છો. સાથે અમે બધા જઈ રહ્યા છીએ. તો ચાલો ગાઈસ, હવે કન્ટિન્યુ બ્લોગમાં મળીએ. ગાઈસ, આપણે હાલ હવે રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છે ને આ જોઈ શકો છો અમારી ટ્રેન. અહીંથી અમે અમદાવાદ જઈશું. તો મારો ભાઈ પણ સાથે આવી રહ્યો છે ને ત્યાંથી અમદાવાદથી જોઈન કરશે મારા મોટા ભાઈ. ત્યાંથી અમે જોઈન કરીશું અમદાવાદથી અમે સાથે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો ગાઈસ, બહુ મજા આવશે બ્લોગમાં. હજી તો સ્ટેડિયમમાં જઈને હજી અઢળક મજા આવશે. અને વિરાટ કોહલીનું શતક આવી જાય ગાઈસ, બસ. ચાલો ગાઈસ, આપણું હવે સ્ટેશન થોડીક ક્ષણોમાં આવી પહોંચવાનું છે, સાબરમતી સ્ટેશન. હાલ આપણે કાળી રોડ સ્ટેશન પાર કર્યું છે એટલે થોડી ઊંઘ આવી ગઈ ગાઈસ, એટલે અમે થોડા આરામ કરતા હતા ગાઈસ, કેમ કે સવારે વહેલા ઉઠ્યા હતા એટલા માટે ગાઈસ. તો મારો ભાઈ આવી ગયો છે, સાથે ટ્રાવેલિંગ કરીએ છીએ. મસ્ત મજાની સીટ મળી ગઈ છે વ્યવસ્થિત અહીંયા. તો હવે સાથે હવે સાબરમતી મળીએ આપણે હાલ સાબરમતી રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છીએ. તો હવે આપણે સ્ટેડિયમ તરફ જઈશું હવે ગાઈસ. તો જોઈ શકો છો આગળની ટ્રેન છે. ત્યારે પબ્લિક અઢળક આવી છે ગાઈસ, સવારમાં અપડાઉનવાળા બધા હોય છે એટલા માટે. તો ચાલો ગાઈસ, હવે કન્ટિન્યુ બ્લોગમાં મળીએ ગાઈસ. હાલ હમણાં બહાર આવી ગયા છે સાબરમતી રેલવે સ્ટેશન, જોઈ શકો છો. પાછળ છે સાબરમતી રેલવે સ્ટેશન. 6 વાગે ટ્રેન જવાની. હું મારો ભાઈ સાથે અહીંયા હવે આવી ગયા છે. હવે થોડુંક નાસ્તો કરીશું ગાઈસ, બહુ ભૂખ લાગી ગઈ. 3 કલાકનું ટ્રાવેલિંગ હતું ગાઈસ. તો મસ્ત મજાની શાંતિ જર્ની રહી, બેસ્ટ રહી. તમે પણ વિઝિટ કરી શકો છો પાટણથી ડેમોમાં. તો ચાલો હવે ગાઈસ જમવા માટે. તમે હાલ બહાર આવતા હતા ને અહીંયા જોઈ શકો છો પાછળ વરાળ એન્જિન છે, જે કોલસાથી ચાલતું હતું. આ પહેલા જમાનાની શાન કહેવાતું ગાઈસ. આ છે વરાળ એન્જિન. તો ગાઈસ, તમને મારો વિડીયો કેવો લાગી રહ્યો છે? સરસ લાગી રહ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. તો મળીએ કન્ટિન્યુ બ્લોગમાં. આપણે તમે સાબરમતી રેલવે સ્ટેશનની બહાર આવો તો અહીંયા જે ચા વેચાય છે, સુપર હોય છે, 10 રૂપિયા કટિંગ ચાના હોય છે. અહીંયા અચૂકથી ટ્રાય કરજો ગાઈસ. આપણે હવે જઈશું નાસ્તો કરવા માટે. ગાઈસ, તમે સાબરમતી રેલવે સ્ટેશનની બહાર આવો તો અહીંયા પાછળ તમે દેખાઈ રહ્યું છે ઇડલી અને સંભાર ને વડા બી હોય છે. અહીં બહુ સરસ ટેસ્ટી હોય છે. તમે અહીંયા આવો તો અચૂકથી અહીંયા ટ્રાય કરશો. તો ગાઈસ, આપણે હાલ હવે અહીંથી હવે મેટ્રોમાં બેસીને જઈશું. તમારા માટે ખાસ કરીને મેટ્રોમાં બેસવા જઈ રહ્યો છું, જેથી કરીને તમને ઇન્ફોર્મેશન મળી રહે. તો ચાલો ગાઈસ, આપણે હવે મેટ્રોમાં બેસીશું. ચાલો ઉપર આપણે પ્લેટફોર્મમાં મળીએ આગળ. તમે જોઈ શકો છો ગાઈસ, આ પ્લેટફોર્મ છે ઉપર. આટલું મોટું દહીં બનાવવામાં આવ્યું છે ગાઈસ. અંદાજો નહીં લાગે કેટલું મોટું ઉપર છે. તો ચાલો ગાઈસ, હવે આપણે ઉપર જઈશું. તો ગાઈસ, હવે આપણે અહીંયા ટિકિટ લઈ લીધી છે મેટ્રોની, જોઈ શકો છો. હવે આપણે ઉપર મેટ્રોમાં બેસવા જઈ રહ્યા છીએ ગાઈસ. તો ગાઈસ, આપણે હાલ હવે પહોંચી ગયા છે મોટેરા સ્ટેડિયમ જવા માટે. જોઈ શકો છો અમારી થોડીક ક્ષણોમાં અમારી મેટ્રો આવવાની છે. તો બહુ મસ્ત મજાનું અહીંયા મેટ્રોનું સ્ટેશન બનાવવામાં આવ્યું છે ગાઈસ. તમે જોઈ શકો છો. મારો ભાઈ રોહન આવી ગયો છે, જોઈ શકો છો. ચાલો ટ્રેનમાં ચડતા અને ઉતરતા સમયે લાઈનમાં રહો અને ધક્કામુક્કી ના કરો. ટ્રેનને ચડતે યા ઉતરતે સમયે સાબરમતી મેટ્રો સ્ટેશન ગયું પાછળ મોટેરા સ્ટેડિયમ. રોહન હવે દેખાય કમ્પ્લીટ વાત. યાત્રીઓને વિનંતી છે કે સુરક્ષા તપાસમાં કોઓપરેટ વિથ સિક્યોરિટી સ્ટાફ ડ્યુરિંગ ધ સિક્યોરિટી ચેક. કૃપા કરીને ધ્યાન આપો. મોટેરા સ્ટેડિયમ એક એમાં તો હવે થાય. એવું કહેતો હતો
ગાઈસ આપણે હાલ પહોંચી ગયા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. તમે જોઈ શકો છો પાછળ આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દેખાઈ રહ્યું છે તમે ગાઈસ. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. એની કેપેસિટી લગભગ 1,20,000ની છે. અને આજે બધી ટિકિટ ફૂલ થઈ ગઈ છે ગાઈસ. ને બહુ અઢળક માત્રામાં પબ્લિક અહીંયા આવી ગઈ છે. તમે જોઈ શકો છો પાછળ વિરાટ કોહલીના ફેન, રોહિતના ફેન, અલગ અલગ બધા ફેનો આવી ગયા છે. તો આપણે ગાઈસ હવે અંદર જઈશું થોડીક ક્ષણોમાં. હવે એન્ટ્રી હાલ ચાલુ થઈ નથી, થોડીક ચાલુ થઈ જશે અને અંદરથી તમને વ્યૂ બતાવો ગાઈસ. તો ચાલો મળીએ ગાઈસ અંદર. તો ગાઈસ આપણે હાલ પહોંચી ગયા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર. જોઈ શકો છો અમારે ટિકિટ આરી કલેક્ટ કરી લીધી છે અમે. ત્યાં બધા ભાઈઓ અમારા બધા આવી ગયા છે. આજે શું લાગે છે હરેશભાઈ, આજે ઇન્ડિયા જીતશે કે નહીં જીતશે? 100% જીતશે. વિરાટનું શતક આવશે અમારું? આવશે 100%. આ એક ધોની ફેન બોલી રહ્યા છે. જોઈ શકો છો વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ પાછળ જોઈ રહ્યો. તો હવે ગાઈસ અમારી અહીંયા આગળ ચેકિંગ થશે આગળ. તો બને રહો આપણા વિડીયોમાં. તો ચાલો આગળ બતાવું તમને કન્ટિન્યુ બ્લોગમાં. જોઈ શકો છો કેટલું વિશાળ કાય આપણું સ્ટેડિયમ છે ગાઈસ પાછળ. પહોંચી ગયા છે. જોઈ શકો છો પાછળ આપણું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાછળનું મેદાન. તો ગાઈસ અત્યારે થોડીક ક્ષણોમાં તૈયારી ચાલુ થઈ ગઈ છે. આપણે થોડીક ક્ષણોમાં મેચ સ્ટાર્ટ થઈ જશે અહીં રમવાની. જોઈ શકો છો પાછળ આપણું ગ્રાઉન્ડ. તો ગાઈસ તમે જોઈ શકો છો હાલ હું અહીંયા બેસી ગયો છું ને આ મારી સીટિંગ અરેન્જમેન્ટ છે. જોઈ શકો છો નીચે 15, 16, 17 મારી ટિકિટ નંબર છે. મારા 3 ભાઈઓ સાથે મેં આવી ગયા છીએ. જોઈ શકો અને પાછળ જોઈ શકો છો આપણું સ્ટેડિયમ પાછળ દેખાઈ રહ્યું છે. તો ભાઈ અહીં આવો, ખરેખર એક વખત આવો, એટલી બેસ્ટ ફિલિંગ આવે છે ગાઈસ. અહીંયા ખેલાડીઓ તો એવા મસ્ત દેખાઈ રહ્યા છે. ઉપર છે ટિકિટ પણ તોય આટલી મસ્ત દેખાવે છે વ્યૂ. અહીંથી જોરદાર વ્યૂ આવેલું છે ગાઈસ. તો તમે એકવાર અવશ્યથી તમારા લાઈફમાં એકવાર અવશ્યથી આવો પ્લીઝ. તો કન્ટિન્યુ બ્લોગમાં મળીએ ગાઈસ. હાલ હવે ટોસ થઈ ગયો હતો અને ઇંગ્લેન્ડે ટોસ જીત્યો હતો અને બેટિંગ આપણી આવી છે. એટલે ઇંગ્લેન્ડ પહેલાં બોલિંગ કરશે. તો થોડીક વારમાં આપણે ઇન્ડિયાની બેટિંગ સાથે મળશું. ત્યાં સુધી જો બધા ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે ગાઈસ. Thank you, captains, for staying back to lend your support to BCCI's initiative. Donate organs, save lives. We have with us the representatives from the NGO, Ms. Kunjan.
तेरी याद में प्यारी बेरी सूरज जा रहे घर तेरा जा रही माँ तुझे सलाम माँ तुझे सलाम तुझे सलाम। તો ગાઈસ આપણો વિડીયો ઇન્ડિયા માટે આટલો જ છે અને ઇન્ડિયા આપણું જીતી ગયું છે ગાઈસ। તમને વિડીયો કેવો લાગ્યો ગાઈસ? જેમ મને આ વિડીયો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલને। તો મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતા।